તો વિશ્વ ઉમિયાધામના પ્રમુખનો આ નિવેદનનો મામલો સામે આવ્યો છે। તો વિશ્વ ઉમિયાધામના પ્રમુખે જે નિવેદન આપ્યું હતું તેનો આ મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવ્યા જેમાં વિહિપ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું સમર્થન। જૂનાગઢના કાર્યક્રમમાં તોગડિયાએ નિવેદન આપ્યું। તો આરપી પટેલના નિવેદનને મારું સમર્થન તેવું જણાવ્યું છે। આજે નિવેદન આપવામાં આવ્યું છે। તો વિશ્વ ઉમિયાધામના પ્રમુખના નિવેદનનો આ મામલો સામે આવ્યો છે। વિહિપ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ સમર્થન કર્યું છે, જેમાં જૂનાગઢના કાર્યક્રમમાં તોગડિયાએ નિવેદન આપ્યું। તો આરપી પટેલના નિવેદનને મારું સમર્થન। ત્રણ વચ્ચે હિન્દુ સચ્ચે પ્રવીણ તોગડિયાનું આજે નિવેદન છે। એ નિર્ણયને હું ટેકો આપું છું। એટલે મારું સૂત્ર છે तीन बच्चे हिंदू सच्चे। જે ત્રણ બાળકો પેદા કરે હિન્દુ વીર અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો છું। ગરીબોને ડર હોય છે ફીના પૈસા ક્યાંથી લાવવા, આપણે એની સ્કૂલમાં ફી સીધી ભરી દેવાની વ્યવસ્થા કરવાની છે। તાજેતરમાં આરએસએસ વડા મોહન ભાગવતે